હું આદર્શ છું, રાકેશ ચાંગેલા. હવે દાખલો બીજો છે ગુણાકાર કરો. તો એમાં પહેલી રકમ છે 5 - 2x અને 3 + x. તો આને આપણે કામ કરવા માટે 5 બીજો કૌંસ આપો 3x - 2x અને 3 + x. હવે રીતે આપણે કહી શકાય. બરોબર. હવે આને આપણે સાદું રૂપ આપી 5 તેરી 15 5 ગુણ્યા x એટલે 5x ઓછા 2 ગુણ્યા 3 એટલે ઓછા 6x ઓછા ઓછા વત્તા ઓછા 2x વર્ગ. બરોબર. હવે આ સજાતીય પદ છે. આ સજાતીય પદ છે તો 15 6x ઓછા 6x વત્તા 5x એટલે ઓછા x ઓછા 2x વર્ગ. આ એનો જવાબ થાય. બરોબર. હવે બીજો દાખલો છે. તો આમાં પહેલો કૌંસ ખોલી x એને વિના બીજો કૌંસ 7x - y + 7y 7x - y. હવે 7x વર્ગ 7x ગુણ્યા એટલે 7x વર્ગ ઓછા xy 7 × 7 = 49 સોરી 49xy ઓછા 7y વર્ગ. એટલે 7x વર્ગ 49 ઓછા 1 એટલે 48xy ઓછા 7y વર્ગ. આ આપણો જવાબ થશે. બરોબર. હવે એમાં ત્રીજો દાખલો જોઈએ આપણે. તો ત્રીજા દાખલાની રકમ આ રીતે છે a વર્ગ b a વત્તા b વર્ગ. બરોબર. તો આનો ગુણાકાર કરવા માટે આપણે શું કરશું? તો કે પહેલો કૌંસ ખોલી a વર્ગ a વત્તા b વર્ગ વત્તા b a વર્ગ સોરી b a વત્તા b વર્ગ. આ કામ છે ને આખો a વર્ગ ગુણ્યા a એટલે એનો ઘન વત્તા a વર્ગ b વર્ગ b વર્ગ વત્તા ab વત્તા b નો ઘન. હવે આમાં સજાતીય પદ કે થશે નહીં એટલે ચારે ચાર પદ છે આપણો જવાબ થશે. બરોબર. હવે ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલામાં આ રીતે છે. તો ચોથા દાખલામાં b વર્ગ ઓછા u વર્ગ અને 2p વત્તા u b વર્ગ ઓછા u વર્ગ 2p વત્તા u. બરોબર. હવે આની અંદર એક પહેલો કૌંસ આપણે ખોલી આ એને વિના બીજો કૌંસ 2p વત્તા u ઓછા u વર્ગ 2p વત્તા u 2pu વર્ગ વત્તા p વર્ગ u 2p સોરી અહીંયા એક મિનિટ p છે એટલે 2p નો ઘન છે. p વર્ગ અને p એટલે p ઘન વત્તા p વર્ગ q p વર્ગ q. હવે q ને p છે ઓછા ઓછે વત્તા ઓછા 2 p u વર્ગ ઓછે વત્તા ઓછા u વર્ગ. હવે આમાં ક્યાંય સામાન્ય કોઈ વસ્તુ મળતી નથી એટલે આ આપણો